MCQ નંબર 35 જો પદાર્થના વેગમાનમાં 100% વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં કેટલા ટકાનો વધારો થાય? જો હમણાં આગળ પ્રતિશત ત્રુટિનો ગણ્યો એ જ પ્રમાણે બેઠો પ્રતિશતનો છે. જો શું કીધું? વેગમાન કેટલું વધાર્યું? 100% વધાર્યું, તો ગતિ ઉર્જામાં કેટલા ટકાનો ફેરફાર થાય? બરાબર, એટલે ગતિ ઉર્જામાં પર્સેન્ટેજ ચેન્જ જોઈએ છે. ગતિ ઉર્જામાં પ્રતિશત ફેરફારનું પદ આપણું શું? તો આપણે જોયું હતું K2 - K1/K1 × 100%. આવું ગોઠવવું છે. તો જો પહેલાં તો કોનો સંબંધ લાવશું? વેગમાન અને ગતિ ઉર્જાનો. ચાલો એવું સૂત્ર વિચારીએ. તો જો ગતિ ઉર્જા Kનું સૂત્ર શું થાય? p²/2m. એટલે K ચલે છે શું લખાય? p². પદાર્થ એનો એ છે એટલે પાછું દળ છે. તો K ચલે છે p² છું. ચાલો K ચલે છે p² હોય તો K2/K1 શું લખાય? p2/p1². બરાબર છે. સમપ્રમાણ પ્રમાણે સમપ્રમાણ છે એટલે K2/K1 બરાબર p2/p1². હવે p2 કેટલું થશે? 2p1. પ્રારંભિક વેગમાન p1 ધારી લો તો અંતિમ p2 કેટલું થશે? 2p1. 2p1² અપોન p1². બરાબર. જો અહીંયા તમને એમ થાય 2p1 કેમ આવ્યા? તો આગળ જેમ સમજાયું એ જ રીતે પાછું જોઈ લો. જો વેગમાનમાં 100%નો વધારો કર્યો કે નહીં, તો નવું વેગમાન કેટલું થઈ ગયું? p2. તો 100 હતું વત્તા 100% બીજા ઉમેર્યા એટલે કેટલા થઈ ગયા? 200%નો વધારો થયો. અને 200% એટલે 200/100. તો મીંડું કેન્સલ એટલે કેટલા થયા? 2. એટલે p2 કેટલા થયા? જે ઓરિજિનલ હતા p1 વેગમાન એના બમણા થયા. એટલે p2 બરાબર 2p1. એટલે અહીંયા p2 2p1 લખ્યા છે અને છેદમાં p1 ના p1 રાખ્યા તો સ્ક્વેર. તો જો p1 કેન્સલ તો 2 સ્ક્વેર 4. તો અહીંયા 4/1 આવી ગયા. હવે જો મારે પાછો વિયોગ લેવો પડશે અંશમાં, કેમ કે મારે તો K2 - K1 જોઈએ. તો અંશમાંથી છેદ બાદ કરો. તો જો અહીંયા પદ શું બન્યું? K2 - K1 છેદમાં શું લખું? K1. તો અહીંયા શું થશે? અહીંયા વિયોગ લો તો 4 - 1 છેદમાં 1 એટલે 3/1. એટલે 3 આવ્યા ને. હવે બે બાજુ 100 વડે ગુણી નાખો તો K2 - K1 ગુણ્યા 100 બરાબર શું લખાય? 3 ગુણ્યા 100 એટલે કેટલા થયા? 300%. એનો અર્થ ગતિ ઉર્જામાં પ્રતિશત ફેરફાર કેટલો થશે? 300%. ક્લિયર થઈ ગયું? MCQ નંબર 37. હવે શું કીધું? એક સ્થાનેથી બીજા સ્થાને પદાર્થને લઈ જવા માટે કરવું પડતું કાર્ય પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન પર જ આધારિત હોય તો તેમને જોડતા માર્ગ પર આધારિત નથી. આવો ગુણધર્મ ધરાવતા બળને ખાલી જગ્યા કહેવાય. તો જો મેં તમને સંરક્ષી બળની વ્યાખ્યામાં આવું કીધું હતું કે તમે પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાઓ તો કાર્ય છે એ એની પ્રારંભિક અને અંતિમ સ્થાન અથવા સ્થિતિ પર આધારિત રાખતું નથી. બરાબર. એને જોડતા માર્ગ ઉપર આધાર રાખતું નથી, પણ એના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત રહે છે. તો આવા ગુણધર્મ ધરાવતા બળને શું કહેવાય? સંરક્ષી બળ કહેવાય. દાખલા તરીકે આનો અર્થ તમે સમજો કે માની લો એક પદાર્થ અહીંયા ક્યાંક છે આ હાઈટ ઉપર અને બીજો પદાર્થ બી કહી દઉં, આ બીજી સ્થિતિ કહી દઉં. બે હાઈટ વિચારી લો, આ એ છે અને આ બી સ્થાન છે. હવે પદાર્થને એથી બી પર લઈ જવો છે. બરાબર. તો જો એથી બી પર ઘણી બધી રીતે લઈ જવાય ને, કે એને હું સીધો ઉચકીને સુરેખ માર્ગે ગતિ કરાવીને લઈ જાઉં, વળી આવા કોઈ વક્ર માર્ગે ગતિ કરાવીને લઈ જાઉં, વળી આમ વાંકા ચૂકી ગતિ કરાવીને લઈ જાઉં. તો અહીંયા લઈ હું ક્યાં જાઉં છું? એથી બી. એ પ્રારંભિક સ્થાન છે, બી અંતિમ સ્થાન છે. તો અહીંયા મારે કાર્ય જે કરવું પડશે એ કાર્ય માર્ગ ઉપર આધારિત નથી. હું કઈ રીતે કયા માર્ગે એને લઈ જાઉં છું એ ડિપેન્ડ નથી. ફક્ત કોની પર આધાર રાખે છે? એ અને બી સ્થાન ઉપર. તો આવું જે બળ છે એને આપણે શું કહીએ છીએ? સંરક્ષી બળ છે. અને મેં તમને કીધું તો ગુરુત્વાકર્ષી બળ કેવું બળ છે? સંરક્ષી બળ છે. એમાં નિયમ પડાય છે. એટલે આપણે અહીંયા સંરક્ષી બળ લખીશું. ક્વેશ્ચન નંબર 38. સંરક્ષી બળના કિસ્સામાં કયું વિધાન ખોટું છે? બરાબર, કે સંરક્ષી બળ માટે કયું ખોટું વિધાન છે? જો આગળ આપણે જે વાત કરી એ જ પાછી આવે છે. જો એમાં એ કીધું કે થતું કાર્ય માર્ગ પર આધારિત નથી. થતું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત છે. બંધ માર્ગ પર કાર્ય શૂન્ય હોય છે અને થતું કાર્ય માર્ગ પર આધાર રાખે છે. તો જો સંરક્ષી બળ માટે A, B, C ત્રણેય વિધાન સાચા છે. કઈ રીતે?
તો આપણે કીધું હતું સંરક્ષી બળ કહેવાય જ કોને કે જેમાં કોઈ પદાર્થને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાઓ તો કાર્ય છે એ માર્ગ ઉપર આધાર રાખતું નથી, પણ ફક્ત કોની પર આધાર રાખે? એ પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. તો આવું ખાસિયત ધરાવતું બળ છે ને આપણે શું કહીએ? સંરક્ષી બળ કહીએ. એટલે આપણો પોઈન્ટ એ અને બી છે એ ખરેખર તો શું દર્શાવે? વ્યાખ્યા દર્શાવે છે, બરાબર? એટલે એ સાચા છે. હવે સી વિધાન જોઈએ તો એમ છે કે બંધ માર્ગ ઉપર થતું કાર્ય કેવું હોય? શૂન્ય. તો એ સાચું છે. માની લો કોઈ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરે છે તો કાર્ય કેટલું થાય? 0 જ થાય. કેમ કે જ્યારે માની લો એ સ્થાન પરથી ગતિ શરૂ કરે છે ને ગતિ કરતો કરતો પાછો એ સ્થાન ઉપર આવે, બરાબર? એટલે એનું સ્થાનાંતર શૂન્ય થશે, એટલે એનું કાર્ય કેટલું થશે? શૂન્ય થશે. એટલે બંધ માર્ગ પર કાર્ય 0 હોય, બરાબર? તો ડી ઓપ્શન છે કે થતું કાર્ય માર્ગ પર આધાર રાખે છે. તો જો આ ખોટું છે, બરાબર? સંરક્ષી બળના કિસ્સામાં કાર્ય માર્ગ ઉપર આધારિત નથી, બરાબર? એટલે આન્સર આપણો કયો આવશે? ડી આવશે. આ જ વિધાનનો ઉપયોગ 39 MCQમાં કર્યો. જો શું કીધું કે આકૃતિમાં દર્શાવેલા જુદા જુદા માર્ગ ABCના પથ પર પદાર્થ Y1 સ્થાનેથી Y2 સ્થાને જાય છે તો 3 પથ પર ગુરુત્વીય બળ વડે થતા કાર્ય અનુક્રમે WA, WB અને WC હોય તો ખાલી જગ્યા. અને ઓપ્શનમાં તમને આ WA, WB અને WC તમે ધ્યાનથી જો ત્રણેય વચ્ચેનો સંબંધ આપ્યો છે કે ઇક્વલ હશે, લેસ ધેન હશે, ગ્રેટર ધેન હશે. એટલે કયું મોટું છે કયું નાનું છે એવી વાત છે. તો ખાલી આકૃતિ સમજો એટલે તમને ખબર પડી જાય કે પદાર્થ ક્યાં જાય છે? Y1 સ્થાનથી Y2. માની લો અહીંયા આ પદાર્થનું Y1 લેવલ છે, આ Y1 સ્થાન લખેલું છે અને આ Y2 છે. એટલે પદાર્થને અહીંયાથી અહીંયા લઈ જવાનો છે, પણ કયા? 3 જુદા જુદા માર્ગ ABC પર પથ પર, બરાબર? એટલે શું કે એકવાર જો આ એ માર્ગ આવો વર્તુળાકાર છે, આ પદાર્થને વર્તુળાકાર ગતિ કરાવીને Y2 ઊંચાઈએ લાવ્યા, બીજી વાર સીધી સુરેખ માર્ગે ગતિ કરાવીને Y2 પર લાવ્યા અને ત્રીજી વાર આવી ત્રિકોણાકાર માર્ગે ગતિ કરાવીને Y2 પર લાવ્યા. પણ લાવ્યા તો આપણે ક્યાં? Y1 થી Y2 પર જ દરેક વખતે. એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવા છે? સરખા છે, બરાબર ને? આપણે કીધું કે સંરક્ષી બળમાં કાર્ય અને માર્ગ આરી લેવા દેવા નથી. તો જો એ માર્ગ ઉપર કાર્ય WA આપ્યું છે, બી ઉપર WB આપ્યું છે અને સી ઉપર WC આપ્યું છે, તો અહીંયા સ્થાન સરખા છે પ્રારંભિક અને અંતિમ, એટલે કાર્ય કેવું થશે? સરખું જ થશે. એટલે આપણે લખી શકીએ કે WA બરાબર WB બરાબર WC, બરાબર? કાર્ય સંરક્ષી બળના કિસ્સામાં સરખા જ થશે, માર્ગ ભલે ગમે તે હોય. MCQ નંબર 41 એવું છે, ઉર્જા સંરક્ષણને આધારિત MCQ છે. 10 મીટર ઊંચાઈ પરથી સખત જમીન પર પડતો પદાર્થ 20% ઉર્જા ગુમાવે તો તે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે? બરાબર? 10 મીટર ઊંચાઈ પરથી સખત જમીન પર પડતો પદાર્થ, એટલે જો પદાર્થ ક્યાંથી પડે છે? 10 મીટર ઊંચાઈ ઉપરથી પડ્યો, તો એમાંથી 20% ઉર્જા ગુમાવી દીધી. તો હવે એ અથડાયા પછી પાછો કેટલો ઉપર આવશે? કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તમે એમ વિચારો કે એક લખોટી અહીંયાથી પડતી મૂકો છો, બરાબર? ભટકાય છે એટલે એની ઉર્જા ગુમાય છે અને એ લખોટી પાછી ઉછળે છે. તો ભટકાયા પછી કેટલી ઊંચાઈ એ પાછી ઉછળશે એવી વાત છે. હવે જો આ વાત કઈ રીતે ગણી શકાય? ઉર્જા સંરક્ષણ લઈએ કે અહીંયા માની લો આ પદાર્થ છે, બરાબર? આ પદાર્થ આપણે મૂકેલો છે, તો જો આ પદાર્થમાં ઉર્જા કઈ છે? સ્થિતિ ઉર્જા છે, બરાબર? તો માની લો પ્રારંભિક અહીંયા સ્થિતિ ઉર્જા mgh છે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh છે. પ્રારંભમાં સ્થિતિ ઉર્જા U1 છે, અહીંયા પડે ત્યારે કેટલી છે? U2. તો U2 અને U1 વચ્ચેનો સંબંધ શું થશે? તો U2 બરાબર 80% U1. કે ભાઈ જ્યારે એ 10 મીટર ઊંચાઈ ઉપર હશે અહીંયા ક્યાંક, બરાબર, ત્યારે સ્થિતિ ઉર્જા છે એની 80% એ શું બનશે? એની પછીની સ્થિતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા. કેમ એવું થયું? તો સીધું છે કે જ્યારે આ પદાર્થ જમીન પર પડશે ત્યારે 20% એનર્જી શું કરવાનો છે? ગુમાવી દેવાનો છે. આ બોલપેન પડી તો 20% ગુમાવી દીધી. માની લો અહીંયા હાઈટ ઉપર એની 100 જૂલ ઉર્જા હતી, બરાબર? અથડાણી તો 20% ગુમાવી, એટલે કેટલી થઈ? 20 જૂલ ગુમાવી. હવે જે ઉછળ છે કેટલી ઉર્જાથી ઉછળશે? 80 જૂલથી ઉછળવાનો છે, બરાબર? એટલે 80 જૂલ એટલે 80%. તો હવે નવી સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ? 80%. એટલે અંતિમ સ્થિતિ ઉર્જા એ પ્રારંભિક સ્થિતિ ઉર્જાના 80% હોય. હવે સૂત્ર લખી નાખીએ
કે અંતિમ સ્થિતિ ઉર્જા, અંતિમ હાઇટ H2 કહી દો તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ? mgh2 બરાબર 80% એટલે 80/100 એટલે 0.8 અને પ્રારંભમાં હાઇટ h1 કહી દો તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ? mgh1. તો જો અહીંયાથી mg કેન્સલ તો શું આવ્યું? h2 બરાબર 0.8 h1. તો h1 પ્રારંભિક ઊંચાઈ આપણને ખબર છે 10 મીટર છે તો 0.8 × 10 એટલે 8 મીટર. એટલે એ 8 મીટર 10 મીટરથી પડતો મૂક્યો હોય તો 20% ગુમાવતો હોય તો એ 8 મીટર જેટલો ઉછળે. ચાલો આ બાબત ક્લિયર થઈ ગઈ. એવી જ રીતે ઉર્જા સંરક્ષણ પ્રમાણે એક આવો MCQ બની શકે 46 કે 100 મીટર ઊંચાઈવાળી ટેકરી પર 20 કિલોગ્રામ દળવાળો એક દડો સ્થિર છે. ત્યાંથી ગબડવાની શરૂઆત કરી જમીન પર આવી તે બીજી 30 મીટર ઊંચી ટેકરી પર ચડે છે. ત્યાંથી ફરીથી ગબડીને જમીનથી 20 મીટર ઊંચાઈ આવેલા સમક્ષિતિજ આધાર પર આવે છે. તો આ સમયનો વેગ ખાલી જગ્યા હશે. એટલે જો 100 મીટર આખી આકૃતિ શું છે સમજો. અહીંયા મેં આકૃતિ દોરેલી છે તમારી જાણ માટે કે 100 મીટર ઊંચાઈની ટેકરી પર 20 કિલોગ્રામ દળવાળો એક દડો સ્થિર છે. એમ સમજો આ ટેકરી છે, આવી રીતે એક મોટી ટેકરી, નાની ટેકરી અને અહીંયા સપાટ જમીન છે, સમક્ષિતિજ જમીન છે. તો અહીંયા એ પોઈન્ટ ઉપર દડો છે બરાબર. કેટલો? 20 કિલોનો. એટલે દડાનું દળ એમ આપેલું છે અને ટેકરીની ઊંચાઈ કેટલી આપી છે? 100 મીટર બરાબર. આ 100 મીટર છે. હવે અહીંયાથી એ ગબડતો આવ્યો, ત્યાંથી પાછો આ બીજી ટેકરી પર ચડ્યો. બીજી ટેકરી કેટલી ઊંચાઈએ છે? 30 મીટર ઊંચી છે, પણ આપણે અહીંયા જરૂર નથી એટલે મેં લખ્યું નથી બરાબર. ત્યાંથી એ ગબડતો ક્યાં આવ્યો? સી પોઈન્ટ ઉપર. અહીંયા કોઈ સપાટી ઉપર. તો સપાટી ઉપર આવ્યો ત્યારે હજી જમીન ઉપર ગબડતો હશે. તો આ સપાટી પર એનો વેગ કેટલો હશે એ આપણે કહેવાનું છે બરાબર. તો જો અહીંયા આપણે કિંમત લખી શકીએ જો કે એ પોઈન્ટ, આપણે બે જ પોઈન્ટ ધ્યાનમાં લેવાના છે, એ અને સી બરાબર. ઉર્જા એની સ્થિતિ ઉર્જા છે હંમેશા કોન્સ્ટન્ટ રહેવાની છે અથવા સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થવાનું છે. તો એ પાસે વેગ v1 કહી દો તો કેટલો છે? 0. અહીંયા 100 મીટર પાસે. આ 100 મીટર ઊંચાઈને h2 કહી દો. હવે આ સમક્ષિતિજ ઊંચાઈ કેટલી છે? 20 મીટર ઊંચાઈ છે. આ છે આ ગ્રાઉન્ડ ફ્લોર છે. અહીંયા આ ગ્રાઉન્ડ ફ્લોર છે, એનાથી આ 20 મીટર ઉપર છે. તો અહીંયા વેગ v2 કહી દો. તો v2 શોધવાનું છે. તો જો શું લખાય? તો અહીંયા સ્થિતિ ઉર્જા હતી પદાર્થમાં, એનું અહીંયા શું થયું? ગતિ ઉર્જામાં રૂપાંતરણ થયું બરાબર. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર જે છે એ જ ગતિ ઉર્જામાં વપરાયો. એટલે ડેલ્ટા કે બરાબર શું લખાય? ડેલ્ટા યુ. તો સૂત્ર લખીએ કે બધા H2 થી H1 ઊંચાઈએ જાય છે તો ઉર્જાનું સૂત્ર શું? તો આપણને ખબર છે mgh2 - h1 બરાબર. ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો છે? ડેલ્ટા કે તો હાફ mv2² - v1² બરાબર. તો સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થયો એ જ ક્યાં મળ્યો? એને ગતિ ઉર્જા સ્વરૂપે મળ્યો. તો બે ફેરફાર તમે સરખાવી શકો. તો હવે કિંમત મૂકો. જો એમ કેટલા છે? દળ પદાર્થનું 20, જી આપણે લઈ લીધા છે સરળતા ખાતર 10, H2 તો H2 કેટલા છે આકૃતિમાં? 100 અને H1 કેટલા છે આકૃતિમાં? 20. એટલે છે 100 - 20 બરાબર. હાફ એમ તો હાફ એમ કેટલા? 20 પાછા v2 ને v1. તો જો અહીંયા આપણે શું લખ્યા? v2². v1 અહીંયા મેં 0 લીધું છે બરાબર, કેમ કે અહીંયા એ પાસે એનો વેગ કેવો હતો? 0, કેમ કે ત્યાં સ્થિર હતો. એટલે v1 0 મૂકો એટલે આ પદ નીકળી ગયું તો અહીંયા મળી જાય. તો આના ઉપરથી જો v2² તમે સાદુરૂપ આપશો, v2 સિવાયના પદ આ સાઈડ રાખો તો v2² આવ્યું 1600, તો v2 બરાબર આવ્યું 40. એટલે આપણો પદાર્થ છે બરાબર એ અહીંયા સમક્ષિતિજ ભાગ ઉપર આવે ત્યારે એની સ્પીડ 40 મીટર પર સેકન્ડ હશે. MCQ 48 ઉર્જા સંરક્ષણ આધારિત બીજો એક MCQ એવું કીધું છે 10 મીટર ઊંચાઈની શિરોલંબ ઊંચાઈ સુધી પહોંચી શકે તેવો સાદા લોલકનો ગોળો તેના મધ્યમાન સ્તર પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો થશે? બરાબર. શું કીધું? 10 મીટરની શિરોલંબ ઊંચાઈ સુધી પહોંચી શકે તેવો સાદા લોલકનો ગોળો મધ્યમાન સ્થાને પહોંચે ત્યારે વેગ જોઈએ છે. તો જો આપણને આ સાદું લોલક ખબર છે, આવી રીતે ઉપર નીચે બરાબર તમે કોઈ દોરીની નીચે આવો ભારે લોખંડનો ગોળો અથવા વજનદાર પદાર્થ લટકાવી દો અને એને ગતિ કરાવો તો જો એ આવી રચના આવી ગતિ કરશે તો આને આપણે શું કહીએ? સાદું લોલક.
તો આમાં એમ કીધું છે કે લોલકનો ગોળો મહત્તમ કેટલી ઊંચાઈએ પહોંચી શકે છે? 10 મીટરની ઊંચાઈ સુધી. એટલે અહીંયા આપણે ગ્રાઉન્ડ લેવલ ગણી લઈએ આ લાઈન પર, બરાબર છે. તો અહીંયાથી એ કેટલો ઉપર જાય છે? અહીંયા 10 મીટર, જો અહીંયા લખેલું છે ગ્રાઉન્ડ લેવલથી આ હાઈટ 10 મીટર છે, એને હું h કહી દઉં છું, બરાબર. તો અહીંયા એનો વેગ શોધવાનો છે એ પાસે. તો જો કઈ રીતે મળે? તો સીધી વાત છે કે અહીંયાથી જેમ જેમ ઉપર જાય એમ એની હાઈટ વધશે, સ્થિતિ ઉર્જા વધશે. એટલે અહીંયા એ પાસે પદાર્થમાં સ્થિતિ ઉર્જા હશે. હવે જ્યારે અહીંયા નીચે પડે એમ એની સ્પીડ વધતી જશે. એનો સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? ગતિ ઉર્જામાં. અને અહીંયા બી પાસે એનામાં કઈ સ્પીડ હશે. એટલે ઉર્જા સંરક્ષણ પ્રમાણે અહીંયા લેવું શું પડશે કે પદાર્થની ગતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં છે? સ્થિતિ ઉર્જામાં, બરાબર. એટલે મેં લખ્યું હાફ mv² બરાબર શું લખાય? mgh. ગતિ ઉર્જાનું સૂત્ર છે હાફ mv², સ્થિતિ ઉર્જાનું છે mgh. તો બે ઉર્જા સરખાવીએ, કેમ કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. તો જો v² ને કરતા બનાવીએ તો જો mm કેન્સલ થઈ ગયું, તો v² બરાબર શું મળે? 2gh. તો અહીંયાથી વર્ગ કાઢીએ તો v બરાબર શું મળે? √2gh. તો જો અહીંયા સ્પીડનું સૂત્ર તમને મળી ગયું. અહીંયા સ્પીડ v કહી દો, અહીંયા નથી, અહીંયા છે v. અહીંયાથી આમ આવે ત્યારે v અહીંયા મધ્યમાન સ્થાને પહોંચવાની છે. તો 2 g છે 9.8 અને h કેટલું છે? 10, બરાબર. 10 મીટરની હાઈટ પર આવે છે એટલે h 10 છે. તો આ થયું વર્ગમૂળમાં 196, એટલે આવશે 14 મીટર પર સેકન્ડ. તો મધ્યમાન સ્થાને સ્પીડ 14 મીટર પર સેકન્ડ હશે. MCQ નંબર 51. હવે જે MCQ છે એ સ્પ્રિંગ આધારિત MCQ છે, બરાબર. ઉર્જાના રૂપાંતરણના પૂરા થયા. તો જો એવો MCQ છે, 100 ન્યૂટન પર મીટર બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને છેડે 1 કિલોગ્રામનો પદાર્થ લટકાવતા તેની લંબાઈમાં કેટલો વધારો થશે? બરાબર. શું કીધું કે 100 ન્યૂટન પર મીટર બળ અચળાંક ધરાવતી મારી પાસે સ્પ્રિંગ છે, બરાબર. એટલે જો બળ અચળાંક આપણે કે કહી દઈએ, એ કેટલો છે? 100 ન્યૂટન પર મીટર. આવી સ્પ્રિંગ છે. એના છેડે મેં શું કરી દીધું? 1 kgનો પદાર્થ લટકાવી દીધો, 1 કિલોગ્રામ દળનો, બરાબર. એટલે દળ m બરાબર શું લખી દીધું? 1 kg. તો એની લંબાઈમાં વધારો કેટલો થશે? તો માની લો આવી સ્પ્રિંગ છે આપણી પાસે અને એને છેડે કોઈ પદાર્થ આવી રીતે 1 kgનો લટકાવું, તો એ પદાર્થ શું થશે? આ સ્પ્રિંગ ખેંચાશે એટલે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે, બરાબર. જો અહીંયા કેટલો વધારો થશે? તો દાખલા તરીકે સ્પ્રિંગની લંબાઈમાં વધારો ΔL કહી દો, બરાબર. તો આ ΔL કેટલું થશે? તો જો અહીંયા સીધું સૂત્ર લઈ લીધું છે, F બરાબર mg બરાબર k ΔL. હવે તમને આ સૂત્રમાં કન્ફ્યુઝન મળશે, અહીંયાથી તમને બધું ખબર પડી જવાની છે. તો કેમ mg બરાબર k ΔL આવે? તો જો તમે વિચારો કે અહીંયા m દળનો પદાર્થ લટકાવ્યો તો લંબાઈમાં વધારો ΔL થઈ ગયો અને અહીંયા માની લો એ પદાર્થ સમતુલન સ્થિતિમાં આવી જાય છે. તમે પથ્થર કે કોઈ પદાર્થ સ્પ્રિંગમાં લટકાવશો, એ નીચે આવશે અને પછી એ સ્પ્રિંગ સ્થિર થઈ જશે. હવે સંતુલન સ્થિતિ છે તો જો અહીંયા આપણે વિચારીએ કે આ પદાર્થ ઉપર બળ કયા કયા લાગતા હશે, તો નીચે તો એની પર વજન બળ mg લાગે, પદાર્થના વજન બળને કારણે એ નીચે આવ્યું તો એ કેટલું? mg. પણ હવે અહીંયા સ્પ્રિંગ ખેંચાય છે તો એની પર પુનઃસ્થાપક બળે લાગવાનું છે, બરાબર. ઉપર તરફ જેમ સ્પ્રિંગને તમે નીચે ખેંચો તો સ્પ્રિંગ એને પદાર્થને ઉપર લઈ જવાની ટ્રાય કરશે અને એ બળને આપણે શું કહીએ છીએ? પુનઃસ્થાપક બળ, જેનું સૂત્ર આપણે શું લીધું હતું? F બરાબર kx. તો આપણા પદમાં k ΔL થશે, બરાબર ને. x લંબાઈમાં વધારો હતો તો અહીંયા આપણે લંબાઈમાં વધારો x કેટલો ધાર્યો છે? ΔL. એટલે આપણું ફોર્સ ઉપર કેટલું થઈ ગયું? k ΔL. નીચે કેટલું થઈ ગયું? mg. હવે અહીંયા આપણી સ્પ્રિંગ સમતોલન સ્થિતિમાં છે, તો સમતોલન સ્થિતિ છે એટલે ઉપર અને નીચેના બળો શું કરી શકાય? સરખાવી શકાય. તો શું લખી શકાય? mg બરાબર k ΔL. જો આ સૂત્રની સાબિતી થઈ ગઈ. તો આવી રીતે mg બરાબર k ΔL લીધું છે. હવે તમે અહીંથી ગણી શકો કે ΔL તમારે જોઈએ છે તો કરતા બનાવો તો શું થાય? mg/k. કિંમત મૂકી દો. જો m કેટલું છે? 1, g 9.8 અને k કેટલું? 100. તો 9.8 ભાગ્યા 100 એટલે 9.8 ગુણ્યા 10⁻2 મીટર, એટલે 10⁻2 મીટર એટલે શું લખાય? સેન્ટીમીટર. તો આ થાય 9.8 સેન્ટીમીટર, બરાબર. એટલે આટલો વધારો થશે, એટલે આપણો આન્સર એ આવશે.